દેવાયત ખવાડને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, તેને લઈ હવે દેવાયત ખવાડને મોટી રાહત આપવામાં આવી છે। દેવાયત ખવાડને મોટી રાહત મળી છે। વેરાવળ કોર્ટમાં દેવાયત ખવાડના એ જામીન મંજૂર થઈ ચૂક્યા છે। વેરાવળ કોર્ટમાં દેવાયત ખવાડ સહિત અન્ય 6 લોકોની જામીન થયા છે। અત્યારે મોડી રાત્રે કોર્ટે 15,000 રૂપિયાના બોન્ડ પર એ જામીન આપ્યા છે। અને સાથે જ વાત કરવામાં આવે તો દેવાયત ખવાડ પર સનાથલના ધ્રુવરાજસિંહને મારવાના આરોપની અંદર જે ફરિયાદ નોંધાઈ હતી તેને લઈ તાલાળા પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। તેની અંદર અનેક કલમો ઉમેરવામાં આવી હતી। તાલાળા પોલીસે લૂંટ સહિતની કલમોનો આ ગુનો જ્યારે નોંધવામાં આવ્યો હતો, કોર્ટે દેવાયત ખવાડના પોલીસે રિમાન્ડ નામંજૂર કર્યા છે। કોર્ટ દ્વારા એ રિમાન્ડ છે તે નામંજૂર કર્યા છે। એટલું જ નહીં, સાથે તમામ આરોપીઓના એ જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે। તાલાળા પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ પણ કરી હતી। તાલાળા પોલીસે આરોપી સહિત જે પણ દેવાયત ખવાડ સહિતના જે લોકો હતા તેમની સામે એ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। આર્ટિકલ 22B ના ઉલ્લંઘન છે તેવું આરોપીના વકીલની દલીલ કરવામાં આવી હતી। ધરપકડના કારણે આરોપીને જાણ કરાઈ ન હતી તેવું પણ એ વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું। સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ કરી રિમાન્ડ અરજી સાંભળવા પર વાંધો લીધો હતો અને આરોપીઓને જામીન પર છોડી દેવાની એ દલીલ એ વકીલ દ્વારા કરવામાં આવી હતી। સાથે જ બંને પક્ષે દલીલના અંતે દેવાયત ખવાડની પોલીસે રિમાન્ડ અરજી છે તે નામંજૂર કરી હતી અને બંને પક્ષે સતત 2 કલાક સુધી એ દલીલો કોર્ટની અંદર ચાલી હતી અને કોર્ટે મોડી રાત્રે આ મોટો અને મહત્વપૂર્ણ ચુકાદો એ સંભળાવ્યો છે અને કોર્ટ દ્વારા તમામ આરોપીઓને 15,000ના એ બોન્ડ પર જામીન મંજૂર કરી દીધા છે। આ દેવાયત ખવાડને લઈ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે એક ગીર સોમનાથના વેરાવળ કોર્ટથી સામે આવી રહ્યા છે કે જ્યાં 15,000ના બોન્ડ ઉપર મોડી રાત્રે દેવાયત ખવાડ સહિતના જે આરોપીઓ હતા તેમને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે। અનેક શરતો પણ રાખવામાં આવી છે। અત્યારે તેમને તાલાળા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવશે।